હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના રીડ્સના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો અહીંયા આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેમાંથી જે લાગતો વળગતો શબ્દો હોય તેને મૂકીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં આપણને પહેલું આપ્યું છે ઓટોફેબ ઇઝ અ ટેકનોલોજી ટુ બ્લેન્ક યોર ઓન કમ્પ્યુટર ડિઝાઇન્સ ઇન્ટુ બ્લેન્ક ઓબ્જેક્ટ્સ. તો તે થશે ઓટોફેબ ઇઝ અ ટેકનોલોજી ટુ ફેબ્રિકેટ યોર ઓન કમ્પ્યુટર ડિઝાઇન્સ ઇન્ટુ concrete objects. સેકન્ડ છે બ્લેન્ક ઓફ ધ પ્રોપર્ટીઝ. તો તે થશે મેનિપ્યુલેશન ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ અ મેટર ઇઝ નાવ પોસિબલ વિથ ઓટોફેબ મશીન્સ. એના પછીનો થર્ડ છે ધ બ્લેન્ક ઇન્ફો ઓફ ધ ઓલ્ડ ઓબ્જેક્ટ્સ વિલ બી. તો એ થશે ધ મેટર ઇન્ફો ઓફ ધ ઓલ્ડ ઓબ્જેક્ટ્સ વિલ બી કન્વર્ટેડ અ ન્યૂ ફોર્મ એઝ અ પાર્ટ ઓફ અ ન્યૂ ઓબ્જેક્ટ with the help of automated fabrication. Fourth છે AutoFab will be a great help to environment because it will increase recycling. તો એના પછીનો આપણો ક્વેશ્ચન ફિફ્થ છે કે AutoFab ટેકનોલોજી મેં ઓપન અપ ધ વે ઓફ ઇમોટાઇઝિંગ અ હ્યુમન બોડી. તો હવે એના પછીનો ક્વેશ્ચન 2 ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ. તો અહીં આપણને નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેના પ્રોપર ફોર્મ યુઝ કરીને આ ખાલી જગ્યાઓને પૂરી કરવાની છે. તો એમાં આપણને ફર્સ્ટ આપ્યું છે ધ ઓટોફેબ બ્લેન્ક વિલ. તો આપણને કોન્સમાં પૂછે ટેકનિક, તો આપણે લખીશું ધ ઓટોફેબ ટેકનોલોજી વિલ થોરોલી ચેન્જ ધ વર્લ્ડ. સેકન્ડ છે વિથ ધ અરાઇવલ એન્ડ સ્પ્રેડ ઓફ ઓટોફેબ ધ હ્યુજ ફેક્ટરીઝ વિલ બી ડિસઅપિયર. થર્ડ છે Pranav has made an extraordinary achievement. એના પછીનો ફોર્થ છે એટ અ યંગ એજ પ્રણવ મિસ્ત્રી હેઝ earned a lot of fame with a president's award. ફિફ્થ છે extension of human lifespan will be much easier with AutoFab technologies. તો એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે frame sentences using the words you may change the forms of the words if needed. Work in pairs. તો અહીં આપણને નીચે કેટલાક શબ્દો આપ્યા છે, તો આપણે તેને પ્રોપર અલાઇન કરીને એટલે કે ગોઠવીને વાક્ય બનાવવાનું છે. જો જરૂર હોય તો આપણે બીજા નવા વર્ડ્સને ચેન્જ કરી શકીએ છીએ અને જે વર્ડ્સ છે એના ફોર્મ્સને પણ ચેન્જ કરી શકીએ છીએ. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે ઓલ્ડ સ્ટફ, રિફોર્મ, ન્યૂ ઓબ્જેક્ટ, હેલ્પ અને ઓટોફેબ. તો આપણું સેન્ટેન્સ બનશે ઓટોફેબ હેલ્પ્સ ટુ ઇન્ફોર્મ ઓલ્ડ સ્ટફ્સ ઓર રિફોર્મ ઓલ્ડ સ્ટફ્સ ઇન્ટુ ન્યૂ ઓબ્જેક્ટ્સ. બીજું છે ઓટોફેબ ક્વોલિટેટિવ, ડ્યુરેબલ અને મશીન્સ. તો એ થશે કે વિથ ઓટોફેબ ક્વોલિટેટિવ એન્ડ ડ્યુરેબલ મશીન્સ કેન બી મેડ. ત્યારબાદ થર્ડ છે રીડિઝાઇન હ્યુમન બોડી પેનલેસલી અને પોસિબલ. તો એ થશે with AutoFab it would be possible to redesign human body painlessly. Fourth છે decentralization factory village craft. તો એ થશે village craft will encourage decentralization of factories. ત્યારબાદ ફિફ્થ છે ટેલિટચ, ડિસ્ટન્ટ અને થિંગ્સ. તો તે થશે ટેલિટચ helps us to operate distant things without touching them. સિક્સ્થ છે machines properly, dangerous otherwise. તો machines should be held properly, otherwise they may turn dangerous. તો હવે એના પછીનો ક્વેશ્ચન 4 છે મેચ A and B and frame a sentences using both of the words. તો અહીં આપણને A અને B ને મેચ કરવાનું છે અને એના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીં આપણને ફર્સ્ટમાં આપણે પાર્ટ બીમાં આપ્યો છે ફોર, તો આપણે એની જોડે મેચ કરી શકીએ બિલ્ટ. તો આપણું સેન્ટેન્સ બનશે રેન બેઝર્સ આર બિલ્ટ ફોર ધ નાઇટ સ્ટે ઓફ હોમલેસ પીપલ. એના પછી સેકન્ડ છે પુટ, તો ઇન.
તો દે પુટ ઇન ધેર બેસ્ટ એફર્ટ્સ ટુ મેક ધ પ્રોજેક્ટ સક્સેસફુલી. એના પછી થર્ડ છે તો એમાં આપણે એટ જોડે લખીશું ગુડ, તો માય ફ્રેન્ડ ઇઝ વેરી ગુડ એટ ક્રાફ્ટ્સ. ફોર્થ છે તો એમાં આપણને 2 આપ્યું છે તો એની જોડે આપણે લીડ લખીશું, તો તે થશે વેર ડઝ ધીસ રોડ લીડ ટુ. એના પછી ફિફ્થ છે તો એમાં આપણને બાય આપ્યું છે તો આપણે એની જોડે લખીશું ટચ્ડ, તો એનું સેન્ટેન્સ બનશે આઈ વોઝ ગ્રેટલી ટચ્ડ બાય હર ઇમોશનલ વર્ડ્સ. અને સિક્સ્થ છે ઓફ, તો એની જોડે આપણે લખીશું કેપેબલ, તો વિરાજ ઇઝ કેપેબલ ઓફ રીડિઝાઇનિંગ મશીન્સ. તો આપણે આ પ્રમાણે એને જોઈન કરીને સેન્ટેન્સ બનાવેલા છે. તો અહીં આપણા વોકેબ્યુલરીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.